ડભોઈ મુકામે સિનોર 4 રસ્તા પાસે મોકાની જગ્યા ઉપર ફાઇનલ પ્લોટ 130માં દેવસદન કરીને કોમર્શિયલ કોમ્પ્લેક્સના બાંધકામ બાબતે વિવાદ ઊભો થયો છે. ડભોઈ સર્કિટ હાઉસની સામેની જગ્યા કે જ્યાં અગાઉ લાકડાના બેન્ચા હતા તે જગ્યા પર માલિકો દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્સના બાંધકામની જાહેરાત કરેલ છે. જે બાબતના ખાતમુહૂર્ત સહિત બુકિંગ સેરેમની કાર્યક્રમ પણ રવિવારે યોજાયો હતો, જેને લઈને સત્વરે જાગેલી પાલિકા દ્વારા નોટિસ ફટકારાઈ છે. એક તરફ નગરપાલિકા પરવાનગી વગર બાંધકામ બાબતે નોટિસ આપી કાર્યવાહી કરે છે, ત્યારે બીજી તરફ આ જ કોમ્પ્લેક્સના બુકિંગ સેરેમનીમાં નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ સ્ટેજ ઉપર બેસીને અભિનંદન આપતા જોવા મળ્યા હતા, જેથી સત્તાપક્ષ અને અધિકારી વર્ગ આમને સામને હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. કોમ્પ્લેક્સના ખાતમુહૂર્ત સહિત બુકિંગ સેરેમનીની જાણ નગરપાલિકા તંત્રને થતાં નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લેખિત નોટિસ ફટકારાઈ છે. સાથે બુકિંગ સેરેમનીમાં થયેલા બુકિંગ જોતા નગરના એકમાત્ર હિન્દુ બહુલ વિસ્તારમાં પણ મુસ્લિમ વેપારીઓને દુકાનના વેચાણ આપતા હોવાની વાતોએ લોકચર્ચાની સાથે હિન્દુઓમાં કચવાટ હોવાની વાતોએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા જે નોટિસો પાઠવેલ છે તેમાં સ્પષ્ટ કારણોનો ઉલ્લેખ જ થયો નથી, પરંતુ આ બાબતે નગરપાલિકાની પરવાનગી રજા ચિઠ્ઠી મેળવ્યા વગર જ કામકાજ શરૂ કરેલ હોવાનું નોટિસ પરથી જણાઈ આવે છે. વધુમાં આ જગ્યા ઇન્ડસ્ટ્રીયલ ઝોનની છે કે જે હેતુફેર થયેલ છે, તેમજ અન્ય સાધનિક મંજૂરી પણ લીધેલ છે કે કેમ તે બાબતનો ઉલ્લેખ પણ નોટિસમાં કરેલ નથી. જે બાબતની જાણકારી નગરમાં વાયુ વેગે પ્રસરતા લોકોમાં ઉત્કૃષ્ટતા અને રોકાણકારોમાં ગભરાહટની લહેર પ્રસરી છે. અત્રે એ પણ નોંધવું રહ્યું કે ડભોઈ અને આસપાસના ધરમપુરી, તરસાણા, વેગા, સિરોલા સહિતના વિસ્તારમાં રજા ચિઠ્ઠી વગર જ અને પ્લાન પરમિશન વિરુદ્ધના બાંધકામોએ માંઝા મૂકી છે.